લાંબા સમયથી ચાલતા રશિયા યુક્રેન યુદ્ધથી વિશ્વના ઘણા દેશો નુકસાન વેઠી રહ્યા છે। કેટલાય નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। યુક્રેનમાં વસતા ભારતીયોની સુરક્ષા માટે પ્રધાનમંત્રી મોદીએ ઓપરેશન ગંગા પણ લોન્ચ કર્યું હતું, જે ઓપરેશન હેઠળ ત્યાં રહેતા ભારતીયોને સ્વદેશ પરત લવાયા હતા। આ યુદ્ધમાં વિશ્વના ટોચના દેશો દ્વારા હસ્તક્ષેપ કરી યુદ્ધને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ભારતના પણ રશિયા અને યુક્રેન બંને દેશો સાથે સારા સંબંધો છે, ત્યારે વડાપ્રધાન મોદીના હસ્તક્ષેપ દ્વારા યુક્રેનમાં કેટલાય નિર્દોષ લોકોનો જીવ બચી ગયો છે। હકીકતમાં રશિયાએ યુક્રેન પર ન્યુક્લિયર વેપનથી અટેક કરવાની ધમકી આપી હતી અને પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે એક ફોન કોલ કરી આમ ન કરવાની સલાહ આપી હતી। યુદ્ધના શરૂઆતી તબક્કામાં પીએમ મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને ટેકનિકલ પરમાણુ હથિયારનો ઉપયોગ ન કરવા સમજાવ્યા હતા। તેમણે રાષ્ટ્રપતિ પુતિનને ફોન કર્યો હતો। તેની અમે પ્રશંસા કરીએ છીએ। અમે પણ શાંતિ ઈચ્છીએ છીએ, કોઈ પણ યુદ્ધ નથી ઈચ્છતું અને અમે કામચલાઉ યુદ્ધ વિરામ એટલે કે સીઝ ફાયર નથી ઈચ્છતા, જે 3 વર્ષ પછી મોટા યુદ્ધમાં પરિણમે। તેથી અમે યુક્રેનમાં સ્થિર અને ટકાઉ શાંતિ સુનિશ્ચિત કરવા માટે શાંતિના પ્રયાસોને સમર્થન આપીએ છીએ અને અમે પીએમ મોદીના હસ્તક્ષેપ માટે તેમના ખૂબ આભારી છીએ। પોલેન્ડના નાયબ વિદેશ પ્રધાન અને રાજ્ય સચિવ વાદિસ્લાવ બાર્તોસ્કીએ દિલ્હીમાં આયોજિત રાયસીના ડાયલોગ્સમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને યુક્રેન સામે પરમાણુ હથિયારોનો ઉપયોગ ન કરવા માટે સમજાવવા અને તેની સાથે આગળ વધવા માટે મદદ કરી હતી। તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ પુતિન યુક્રેનના પ્રદેશ પર વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રનો ઉપયોગ કરવાની ધમકી આપી રહ્યા હતા। અમેરિકન્સે પણ તેમને ઘણા કોલ મેસેજીસ મોકલ્યા હતા કે તેઓ આ વિશે વિચાર પણ ન કરે, પણ તેઓ પુતિનને સમજાવવામાં નિષ્ફળ ગયા। ત્યારબાદ રાષ્ટ્રપતિ પુતિનને 2 ફોન કોલ આવ્યા હતા, જેમાં એક ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો કોલ હતો અને બીજો કોલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હતો, જેમાં પુતિનને સમજાવવામાં આવ્યું હતું કે ચીન કે ભારત સ્વતંત્ર રીતે આ યુદ્ધને મંજૂરી નથી આપતા। જ્યારે 2 મુખ્ય રાષ્ટ્રો જેને રશિયા મિત્ર માને છે તેમણે કહ્યું કે તમે આ ન કરો, આ સારો વિચાર નથી અને બાદમાં પુતિને પીએમ મોદીની વાત માની અને પરમાણુ હથિયારોથી હુમલો કરવાનો વિચાર માંડી વાળ્યો હતો તેમણે। આ રીતે પીએમ નરેન્દ્ર મોદીએ તેમાં મહત્વની ભૂમિકા ભજવી હતી। मुझे खुशी है कि राष्ट्रपति ट्रंप ने शांति के प्रयासों का इनिशिएटिव लेते हुए कल राष्ट्रपति पुतिन से बात की है। दुनिया का एक सोच रही है कि भारत न्यूट्रल है। भारत न्यूट्रल नहीं है। भारत का अपना पक्ष है और भारत का पक्ष है शांति। हम पहले दिन से ही, और मैंने राष्ट्रपति पुतिन को उनकी मौजूदगी में मीडिया के सामने कहा था कि ये समय युद्ध का नहीं है और मेरा एक कन्विक्शन है कि समस्याओं का समाधान युद्ध के मैदानों में नहीं निकलता है, वो टेबल पर चर्चा करके ही निकलता है। ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન અમેરિકાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ધ્રુવ જયશંકરે જણાવ્યું હતું કે યુક્રેનિયન્સ અને યુએસ અધિકારીઓ વચ્ચે છેલ્લા રાઉન્ડની વાટાઘાટો પછી તેઓ યુદ્ધ વિરામ માટેની શરતો પર સંમત થયા હતા, જે શરતો તેમણે હવે રશિયાને મોકલી દીધી છે, જે મામલે ટ્રમ્પ અને પુતિન વચ્ચે વાતચીત થવાની અપેક્ષા છે। યુક્રેન માટે યુદ્ધ વિરામની શરતો યુક્રેનનો દરજ્જો શું હશે તે ખરેખર હવામાં છે, પરંતુ ભારતે કહ્યું કે જો બંને પક્ષો તેનાથી ખુશ હોય તો ભારતના દરવાજા કોઈ પણ પ્રકારની મધ્યસ્થી ભૂમિકા અર્થે બંને દેશો માટે હંમેશા ખુલ્લા છે। યુરોપ અને તેના પશ્ચિમી દેશો ચીનના સમર્થનથી રશિયા સાથે મડાગાંઠમાં ફસાયેલા છે, ત્યારે ભારત દેશ તેની સ્વતંત્ર વિદેશ નીતિને કારણે રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિમાં મધ્યસ્થી કરવા માટે એક વિશેષ સ્થિતિમાં છે। જો કે આ મામલે વિદેશ મંત્રી એસ જયશંકરે રશિયા યુક્રેન યુદ્ધમાં ભારતના હસ્તક્ષેપનો બચાવ કરતા કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને પક્ષો સાથે સતત સંપર્કમાં છે, પરંતુ તેમણે ક્યારેય બંને દેશોને કોઈ પણ જાતની શાંતિ યોજના માટે કોઈ ચોક્કસ સલાહ નથી આપી, કારણ કે તેમનું માનવું છે કે બંને પક્ષોએ સીધી રીતે વાટાઘાટો કરવી જોઈએ। પરંતુ અહીંયા જે પોલેન્ડના નેતા છે તેઓએ સ્પષ્ટ કર્યું કે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફોન કર્યો હતો એ ફોનથી એક પરમાણુ યુદ્ધ થતા બચી ગયું છે।